નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો પ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં નકારાત્મક કારણોસર ચર્ચામાં છે। સામાજિક સંબંધો પર આધારિત આ શોની વાતો આ દિવસોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાના કારણે ચર્ચામાં છે। જેઠાલાલ ચંપકલાલ ગળાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર છે। એક અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના આ વર્ષ ઓગસ્ટની શરૂઆતમાં બની હતી। વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ ફી કે પૈસાને લઈને નથી, પરંતુ રજાને લઈને છે। રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે। શોની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે દિલીપ એટલે કે જેઠાલાલે અસિત મોદીને શોમાંથી થોડા દિવસની રજા માગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીત મોકૂફ રાખી હતી। આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા। તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે। શોના એક સૂત્રએ વેબસાઇટને જણાવ્યું હતું કે દિવસે કુછ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો। તેણે કહ્યું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજા વિશે વાત કરે અને તેની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।